ચોકલેટ કોને પસંદ નહોતી હોતી, પરંતુ જો તમને ખબર પડે કે ચોકલેટ શરીર માટે ખૂબ જ સારી હોય તો તમે આશ્ચર્યચકિત થઈ જશો, કારણ કે તેમાં ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે. ત્યારે ચાલો જાણીએ ચોકલેટ ખાવાના ફાયદા અને નુકસાન વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ચોકલેટ નામ પડે ત્યારે તરત જ મોંમાં પાણી આવી જાય છે. ત્યારે આજે વાત આ મસ્ત મજાના ચોકલેટના સ્વાદની જ કરવી છે. હા દર્શક મિત્રો, ડાર્ક ચોકલેટના બદલે મોટા ભાગના લોકો મિલ્ક ચોકલેટ ખાવાનું પસંદ કરે છે અને બજારમાં ઘણા પ્રકારની ફ્લેવર્ડ ચોકલેટ પણ મળે છે, તો લોકો મોજથી ચોકલેટને આરોગે છે. ત્યારે ચોકલેટ ખાવાના ફાયદા વિશેની વાત કરું તો તે મનને તાજગી આપે છે અને ખુશી આપે છે. તો ડાર્ક ચોકલેટના ફ્લેવોનોઇડ અને એન્ટીઓક્સિડન્ટ પણ રહેલા હોય છે, જે બ્લડ પ્રેશર ઘટાડવામાં અને હૃદયની સલામતી માટે મદદરૂપ થાય છે. તો ચોકલેટમાં કેટેચિન નામની અને એન્ટીઓક્સિડન્ટ હોવાથી તેને લઈને મગજની કાર્યક્ષમતા વધારવામાં પણ મદદરૂપ કરે છે. તો ચોકલેટમાં કેલોરીઝ અને શુગર પણ વધારે હોય છે, જે તાત્કાલિક ઉર્જા સારી રીતે આપે છે. અને ડાર્ક ચોકલેટમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ત્વચાને પણ સુધારવામાં અને જર્જરિત ત્વચાને બચાવવામાં મદદ કરે છે. અને આ સાથે જ ચોકલેટ ખાવાના નુકસાનની જો વાત કરું તો ચોકલેટમાં ઘણા બધા ઝેરી તત્વો પણ હોય છે, જે શરીર માટે હાનિકારક સાબિત થાય છે. તો ચોકલેટ દ્વારા હાનિકારક બેક્ટેરિયા ઝડપથી શરીરમાં પહોંચવાનો ભય રહે છે. અને ચોકલેટમાં કેલરી અને સુગર પણ વધુ હોય છે, જેથી વજન વધવાની અને આ સાથે જ ઘણી બધી બીમારીઓને પણ સંકેત મળી શકે છે. તો વધારે પડતી ચોકલેટ ખાવાથી બ્લડ સુગર વધી શકે છે અને કેટલાક લોકોને તો ચોકલેટની એલર્જી પણ થઈ જાય છે. તો ચોકલેટમાં સુગર હોવાથી દાંત પણ ખરાબ થઈ શકે છે. આ સાથે જ ડાર્ક ચોકલેટ સ્વાદપ્રદ છે, પરંતુ તે મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ અને દરરોજ 10 થી 20 ગ્રામ જ તેનું સેવન કરવાથી ફાયદાઓ થાય છે. પરંતુ જો તમે તેને વધુ માત્રામાં ખાઓ છો તો તે શરીરમાં કેલરી અને ખાંડનું પ્રમાણ વધારી નુકસાન પહોંચાડી શકે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.